નમસ્કાર નડિયાદ ચેકપોસ્ટ લાઈવમાં હું ગૌતમસિંહ સુદાન આપની સમક્ષ ફરીથી હાજર. આજનો વિષય ખૂબ જ ધીર ગંભીર વિષય છે અને તે વિષયમાં જણાવવાનું એ છે કે નડિયાદના શિક્ષણ જગતને કલંક લગાડતો એક કિસ્સો બહાર આવ્યો છે. એક વિદ્યાર્થિનીને સ્કૂલમાંથી હાંકી કાઢવામાં આવી છે. એમને ઘરે પોસ્ટ દ્વારા ટપાલ દ્વારા એલસી મોકલી આપવામાં આવી છે અને સ્કૂલના દરવાજા ઉપર જે ઝાંપા ઉપર એવું લખવામાં આવ્યું છે કે ફલાણા વિદ્યાર્થિનીએ ધોરણ 7ના વિદ્યાર્થિનીએ આ સ્કૂલમાં પ્રવેશ કરવો નહીં. ખૂબ જ ગંભીર બાબત. નડિયાદના શિક્ષણ જગતની ઘટના. માનવતા મરી પરવારી, માનવતાને નેવે મૂકી અને વિનય મંદિર વિદ્યાલયના પ્રિન્સિપાલ જયદીપ ઝાલા દ્વારા ખૂબ જ અન્યાયી વર્તન એ વિદ્યાર્થીની સાથે કરવામાં આવ્યું છે. વિદ્યાર્થીનીના પરિવારને પણ સ્કૂલમાં પ્રવેશ આપવામાં આવતો નથી, મળવા દેવામાં આવતા નથી, બહાર કાઢી નાખવામાં આવે. તમે વિડીયોમાં જોઈ શકો છો. અભયમમાં પીડિત વિદ્યાર્થીનીના પિતાશ્રીએ ફોન કર્યો એટલે અભયમમાંથી આવી ગયા હતા તાત્કાલિક ધોરણે અને તેમને પણ સાથે લઈને ગયા, પણ પ્રિન્સિપાલે તેમને વાતચીત કરવા માટે સ્કૂલમાં પ્રવેશ આપ્યો નહીં. ખૂબ જ ગંભીર ઘટના. આ બાબતે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને શિક્ષણ મંત્રી શ્રી રીવાબા તેમજ ખેડા જિલ્લાના શિક્ષણ અધિકારી શ્રી તથા મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર શ્રી તેમજ ખેડા જિલ્લાના કલેક્ટર શ્રી, આ તમામને નમ્ર વિનંતી કે આ રીતે એક ધોરણ 7માં ભણતી વિદ્યાર્થીની સાથે આવું વર્તન એ વિદ્યાર્થીની આઘાતમાં સરી ગઈ છે, એકદમ આઘાતમાં આવી ગઈ છે. એમના પિતાનું એવું કહેવું છે. અને આ બાબતે કોણ કાર્યવાહી કરશે? અનુસૂચિત જાતિના પરિવાર સાથે ખૂબ જ અન્યાયી ઘટના. આવી રીતે સ્કૂલના દરવાજા ઉપર નોટિસ મારવી કે ધોરણ 7ની વિદ્યાર્થીનીએ અહીં સ્કૂલમાં પ્રવેશ કરવો નહીં, આનાથી મોટું અપમાન શું હોઈ શકે? શિક્ષણ જગતને કલંક લગાડતી ઘટના. શું આ બાબતે યોગ્ય કાર્યવાહી થશે? જય હિન્દ, જય ભારત. હું નડિયાદથી ગૌતમસિંહ સુદાન. મારી પાસે એ વિદ્યાર્થીનીનો મોટો ભાઈ આજે મને મળવા આવ્યો અને મને કહ્યું કે અમને મદદ કરો. મારાથી જેટલું બની શકતું હતું એ મેં આ ન્યૂઝ બનાવી જાહેર જનતા માટે પ્રદર્શિત કર્યા છે. હવે બાકીનું કામ પ્રશાસનનું છે. જય હિન્દ, જય ભારત.